વીર મારા મંડળું મારું કે મંગળ હાથી, પણ કે અંકુશ વિના કેમ કરી વળશું. બધાએ જોયું છે હાથી જેવું જનાવર હોય પણ 1 ફૂટનો લોઢાનો હરિયો અણીવાળો હોય એનાથી એવડું જાનવર અંકુશમાં આવે છે. તો આ મનમાંથી જો આપણે ખરેખર કાંઈ અંકુશ ન હોય તો આ તો એથી ને મોટું કીધું છે. આના માથે જો અંકુશ ન હોય તો પાછું આ ગમે ત્યાં જાય ખરેખર. એટલે કે આડું અવળું અથડાય છે અને જોજો તમે દિવસે ગમે ત્યાં જાવ આવો ત્યાં એ અથડાતું હોય ને મન આ દેહને એટલે સુધી લઈ જાય છે. ગમે ત્યાં ભટકાડે, ગમે નારે બજાડે, અરે કોકને ગાડીને પાટામાં નાખી દે, કોકને કૂવામાં નાખી દે. આ મન છે, મન ધારે એટલે ઈ કરી લે છે. આ મનની એવડી સત્તા છે. પણ જો એનાથી થોડાક કોઈ ઉપર ઉઠે અને બુદ્ધિ જરાક જો વાપરે ને તો પાછું કઈક હા તો પડે. પણ એ બુદ્ધિ એટલે એનું અંકુશ થયું. પણ એ અંકુશ હોય તો મન કે એમ કર્યા રાખે એટલે આ જેટલા આ જગતમાં બનાવ બને છે એ મનની મચી કરે ને એના બધા બને છે. એટલે કીધું કે અંકુશ વિના કેમ કરી વળશું. અંકુશો વિનાનો હાથી આડો અવળો અથડાશે. હા, અને કે ઝીણા થઈને રહેજો, ઝીણપમાં તો હરી મળશે. અને હરી મળશે તો આ દેહનું અભિમાન ટળશે. એટલે હરી એટલે સમજો, હરી એટલે બધા થાય ભગવાન મળશે. ના ઈ જે ઓલી વાત હોય તો મેલી દીજો, એ કોઈ દી નહીં મળે. પણ હરી એટલે ગુરુ, અને ઈ મળે એટલે આ દેહના અભિમાન બધાય ટળે ખરેખર. કારણ કે નક્કી કરાવી દે એટલે ટળે. પણ જો ઈ યાદી હોય રે તો પાછો હું કરતો હાલી નીકળે તો નહીં. પણ જો સદગુરુના વસનમાં જે સુરતા રાખે, ગંગા સતી બોલે કે હું મારું બે મટી જાય. આ બનવાના કારણના 2 શબ્દો હમણાં હું બોલ્યો હતો કે હું મારું પાનભાઈ મનનું કારણ, અને આ કારણ મટાડવાય ગંગા સતી 2 જ શબ્દ બોલે છે. 2 જ શબ્દમાં કે સદગુરુ વસનમાં કોઈ સુરતા રાખે તો કે એને હું મારું બે મટી જાય. તો આ સદગુરુ વસનમાં હું સુરતા આપણે રાખવાની છે ખરેખર. ખબર તો છે પણ આપણે કોઈની પરીક્ષા લેવા નથી કરતો. પણ જે ગુરુ સરને ગયા છીએ આપણે, અને જે ગુરુ આગળ વસન થી બંધાણા છીએ, એમાં જો સુરતા રાખે તો બધું એના થકું કરીને બેઠા છીએ. તો આપણે આમાં ચિંતા ક્યાંય રે નહીં ખરેખર. તો આ એના વસનમાં આપણે થોડી યાદી રહી જાય તો લાભ થાય તો એનો છે, નુકસાન થાય તો એનું છે. કારખાનાનું વાળાનું જ હોય ને, કામ કરતા એનું હોય કાંઈ, એ તો એ આવે હાલના 5 વાગે. પણ આટલું રે તો આ મન દાવા છોડે તો
સાંકડી શેરીમાં કે સોબત બેઠી સંતના મેળાવા ત્યાં મળશે. અરે બાબા પણ કે કરમના હીણા કરે જ નહીં કાંઈ, ભાવ ભજનમાં કે ભળે નહીં. સાંકડી શેરી કેને કહેશું ખરેખર? પ્રેમ ગલે ઇતની સાંકડી વામે દો ના સમાય. दो એટલે તો કેમ કે કીડી ચોખ્ખો લેકે ચલી बीच में मिली डाल. दो दो बाता नो चले ચોખ્ખો લેકે डाल. આપણાને જો જીમાં નિષ્ઠા આવી હોય ઈ એક જ ઠેકાણે ઊભા રહી એકવી તો બાકી બે સાંભળામાં ડગુ મગુ રહીનો કોઈ દી તોલ ન થાય. જેને જેમાં નિષ્ઠા આવી હોય, સતગુરુના શબ્દમાં જો ખરેખર નિષ્ઠા આવી હોય તો બાકી ઈ તે ઓલ્યો તે ઈનો કોઈ દી ઉધાર ન થાય. બે તો હંબાય નહીં. તરવારનું મિયાન હોય એમાં એક જ તલવાર હંબાય, બે નો હંબાય. એટલે બે વાત સીમાય હાલે નહીં. એક હોય અડગ હોય, જેને મળ્યા સાચા સંત, જેને મળ્યા હોય હરિગુરુ સંત, અડગ મન કે કોઈ દી ડગે નહીં. જેના આવા અડગ હોય, ગુરુના વચન માથે જેને નિષ્ઠા આવી ગઈ, નક્કી થઈ ગયું હોય, એની વાત કરી. હા,
બીજી કડીમાં કીધું કે કાયાના કોડ તમે કે કાઢી નાખો. તો કાયામાં શું માલપા કોડ તો બહાર હોય, ઘણા ભાડ્યા આપણે ધોળા આવ્યા કોડ થયો હોય, પણ આ તો કે માલપા નું કીધું એટલે કાઢી નાખ્યો. તો માલપા કેવા કોડ છે ખરેખર? ગુરુ મહારાજ હમણાં આપણને સમજાવતા આ દગવન પ્રપંચ ને જે 4 અંતકરણ છે ને, આમાં જે છે ને આ અંદરના કોડ છે. તનડાનો તાર કે ત્યારે મળશે. તનડાનો તાર મળવો એટલે હું ખરેખર આ જે વાણી બોલવી છે આપણાના મતમાં આવી છે એના અનુરૂપ આ તન હોત બની જવું પડે. એના અનુરૂપ ભગવાન રામનો તમને દાખલો દઉં. અયોધ્યાની બજારમાંથી બહાર નીકળતા હતા અને એમના ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ હામા મળ્યા, જય ગુરુ મહારાજ કર્યા. ગુરુ મહારાજ ઊભા ન રહ્યા, હાલતા હાલતા એમ કહેતા ગયા કે તમે રામ ખરા પણ કે હજી પદમાં નહીં. અને ભગવાન રામને લાગી ગયું કે ગુરુ કોઈ દી મને કાંઈ ખોટો ઠપકો હમણાં ગુરુ મહારાજ કહેતા એમ કે દે નહીં, કાંઈક આપણો હજી ફેર જાતો હોય છે. એટલે એમને પછી જે સુધારો કરવાનો હતો એ તો તરત કરી નાખ્યો. પણ આપણે નથી ગુરુ મહારાજ કહેતો માથે ઓલા એ તો મારે નથી કેવું, એને માથે ન પાણી ઢોળ્યા રાખે નથી કેવું. પણ હા, તો આ તન અને મનની શુદ્ધિ જ્યારે થાય, ગંગા સતી એમ કે તનની ને મનની જ્યારે પાનભાઈ શુદ્ધિ થશે એટલે શુદ્ધિ એટલે આ અંતકરણ આપણામાં જે ઊભા થતા આવરણ, આ દગા પ્રપંચ કાળ ક્રોધ લોભ મોહ આ બધા જે સટરીપુ છે એ ખરેખર એ બળી જાય એના બધાય. અને જ્યારે આ શરીર જે છે એ નિર્મળ બની જાય ત્યારે એક તારથ્યો ગણાય. અને ત્યારે માણામાંથી બીજી એક વસ્તુ પ્રગટ થાય. એટલે ચમત્કારને હું માનતોય નથી ને કહેતોય નથી, પણ એવા ભાવ પ્રગટ થાય. કેવા કે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન, તુલસી દયા નવ છાંડીએ જબલ ઘટમાં પ્રાણ. એવો દયામાં જેને ભાવ જાગી જાય. અને એ અહિંસા તો જોઈ પણ ન શકે, કરે તો નહીં પણ જોઈ પણ ન શકે. હા, ખાંડ વેરાણી કે રેતમાં કીડિયારું થઈશ તો કે તું નહીં જડશે. ખરેખર વાત તો સમજાય એવી છે. મુઠ્ઠી ભરીને ખાંડની રેતીમાં ઘા કરી દીધી હોય તો એમાં હાથી જેવા જનાવરને કાંઈ જાવા મારે તો કાંઈ મળે નહીં. અને એ કીડી કણ ગોતી લે ને એમ ઝીણા જે થાય. અને આમ તો આ વાત તો એવી છે કે આમાં તો મટી જવાનું છે, કાંઈ બની જવા માટે નથી. કે આમાં આ જો તમને નિજનો કે સત્સંગનો આનંદ આવે તો, બાકી આમાં પાછું ક્યારેય નાચવા કૂદવાનું આનંદોત્સવ કે એ બીજો કાંઈ ન હોય. આ તમને જ્ઞાન જો થશે, શબ્દની પારખ તમારામાં જો શુદ્ધતા થઈ જશે તો ખરેખર સતત તમને આનંદ આવ્યા રાખશે. બાકી આમાં બીજા કાંઈ ઉત્સવ ન હોય. આમાં તો આ એક ધારું જ રહેવાનું હોય અને આ કાયમના માટે હોય ભજન સત્સંગ. એટલે કે ઝીણપમાં હરી મળશે. આ કીડિયાર થઈશ તો કે તું નહીં જડશે. એટલા જો ઝીણા બની જાય તો આપણને પણ મળશે. રાજા
હસલો રાજા કે જ્યારે હાલવાને લાગ્યો હાલો ફેરો એને થાય છે. આવો મનુષ્યનો અવતાર મળ્યો હોય અને આ જગત જે કહે છે કે ભગવાન ભગવાન ખરેખર નક્કી ન થાય. હનુમાને આખી જિંદગી ઈમણામ કાઢે.